ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન અને વાહનો શોધી કાઢીને તેમજ આર્થિક છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારોને તેમની રકમ પરત આપવાની પ્રક્રિયા હાથ ધરી ₹36.84 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકારના ટેલિકોમ મંત્રાલયના CEIR પોર્ટલના ઉપયોગથી જિલ્લામાં ગુમ થયેલા મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં આવ્યા હતા। આ કામગીરીમાં કુલ ₹1.10 લાખની કિંમતના 5 મોબાઈલ ફોન તેમજ ₹10.15 લાખની કિંમતની 2 મોટરસાઇકલ, 1 એક્ટિવા અને 1 મારુતિ અર્ટિગા કાર મળી કુલ ₹11.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો। મોબાઈલ અને વાહનો ઉપરાંત આર્થિક છેતરપિંડીના 46 કિસ્સાઓમાં કોર્ટના આદેશ દ્વારા કુલ ₹25,59,191ની રકમ અરજદારોને પરત આપવામાં આવી છે। આમ કુલ ₹36,84,691નો મુદ્દામાલ અને રકમ મૂળ માલિકોને સોંપવાની સરાહનીય કામગીરી સી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસની આ સતર્કતા અને ટેકનોલોજીના સચોટ ઉપયોગને કારણે અનેક નાગરિકોને તેમની ગુમાવેલી મિલકત અને રકમ પરત મળી છે। સામાન્ય નાગરિકોના હિતમાં કરવામાં આવેલી આ કામગીરી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે, જે ખરેખર પ્રશંસનીય છે।